મોટા ડીવાયએસપી ને આવે કઈ ફરિયાદ એટલે હું જ મને જ ફરિયાદ હોય. પછી બધાને ખબર પડી ગઈ કે જેવો કોઈને ફરિયાદ બધા મારી સામું જોવે આને હશે. પછી માણસ આપણી ફરિયાદ ને ન સાંભળતા હોય, આપણું મનોરંજન લેતા હોય, મજા લેતા હોય. આને કાયમ સોઈટસ છે, માઇક હોવું જોઈએ. માણસ આ બદલાતા જાય, ઈ નો બદલાય, ત્યાં ઈ નો ઈ જ હોય. એટલે કોઈ ફરિયાદ એકવાર કરવી પડે ને તો આ બેઠેલાની ભૂલ છે. આપણે 10 વાર કેવી પડે ને તો આપણે હરીસામ જઈને પૂછવું પડે કે આપણે આમાં કઈક લોચો નથી ને, 10 વખત કેવું પડે. કેમ કે અહીંયા તો બદલાતા જાય છે. આજ આ હોદ્દેદાર છે, કાલ ઓલો હોદ્દેદાર છે, પમદી ઓલો હોદ્દેદાર છે. સાંભળવા વાળા બદલાતા જાય. ફરિયાદ એકના એક માણસની એકની એક રહે તો ફોલ્ટ તો ગોતવો પડે ને કાંઈક થી. પણ મારી બધાને એ વિનંતી છે કે બધા એની વાત સાચી છે, કોઈએ કોઈ વાત ખોટી આજે અહીં નથી કીધી. પણ રાજકારણમાં મારો ટૂંકો અનુભવ છે, મારી તો ઉંમરે નાની છે ને અનુભવ એના કરતા ટૂંકો છે. એ ટૂંકો અનુભવ મને એમ કહે છે કે આ જાહેર જીવનનું ક્ષેત્ર છે એ અંગ્રેજીના છગડા અને નવડા જેવું છે. એ કાયમ એક બાજુથી છગડો દેખાય ને એક બાજુ નવડો કાયમ એમ રહેવાનું છે. એ ફેર ભાંગે એમ જ નથી. જેમ કે આપણે બધા પાર્ટીના ઘડાયેલા કાર્યકર્તા છીએ, 4-4, 5-5 વર્ષથી પાર્ટીમાં કામ કરીએ છીએ, એટલે આપણી અંદર એક અલગ લેવલનો માનસિક પાવર આવેલો છે, એક અલગ લેવલની ક્ષમતા આપણા બધાનામાં છે. હવે કોઈ કોન્સ્ટેબલ આપણને રોડે રાતે 1 વાગે રોકે ને તો આપણને બીક નથી લાગતી. આ વાત સાચી કે ખોટી? એ નવડો છે. અને આપણે આ પાર્ટી ન હોત ને માત્ર આપણે જે કરીએ છીએ કરતા હોત ને તો 10 વાગે બીક લાગે. એ છગડો છે. આ રાજનીતિ કાયમ છગડા નવડા જેવું રહેવાનું છે. તમે અહીંયા બેઠા છો એટલે એમ લાગે કે અહીં બધા ખોટા છે. તમારો વારો જે ત્યાં આવશે તેથી અહીંથી બીજી આંગળી તમારા ઉપર ઉઠતી છે. એને ક્યાં ત્યાં બેહાડ્યો? એને થોડો બેહાડવાનો હોય. વળી ઈ કેવું પૂછવા વાળાનો એક દિવસ વારો આવશે ને ઈ પાછો અહીં આવશે તો નવો કે એને કેમ બેહાડ્યો? ઈ હાલે જ નહીં. આનો કોઈ અંત નથી. ભાઈ હું સાચું કહું છું, ખોટું તમે નગરા દાંત નો મારા કાઢતા. હું ઉમેદવાર છું, મારા દાંત નો કાઢતા તમે. પણ મેં સાચી વાત કીધી કે ખોટી. આ કાયમ છગડા ને નવડા જેવી પોઝિશન છે. જે અહીંયા બેઠો હોય ને આનકોર 6 દેખાય, આનકોર 9 દેખાય. પણ રાજકારણમાં મારો અનુભવ એમ કહે છે કે ભાઈ આપણું સર્વાંગી મૂલ્યાંકન થતું હોય છે. શાળામાં ભણવામાં સર્વાંગી મૂલ્યાંકન આવે છે, ખબર છે બધાને? ખાલી ગણિત ગુજરાતી વિજ્ઞાનમાં કેટલા માર્ક આવ્યા એ મહત્વનું નથી. એ ગણિત ગુજરાતી વિજ્ઞાન પર્યાવરણ ને ભૂગોળમાં તો માણસ 100 માંથી 90 લઈ આવે. પછી કોઠાભુજમાં કેવો છે, વાઘડાયો કેવો માણસ છે, ધીરજ સંયમ કેવી છે, ક્રોધ વ્રોધ છે કે નહીં, એના માર્ક છે ને સર્વાંગી મૂલ્યાંકનના માર્ક કહેવાય. એમ પાર્ટીમાં આપણે ઘણીવાર કામ કરતા હોય તો કામ આપણું 1 નંબર હોય, પણ ક્યારેક એવું મગજ જળ જેવું આપણે વર્તન કરી નાખીએ ને કે ઓલું બધું કામ આપણું ક્યારેક ધોવાઈ જતું હોય. તો આપણે આપણું સર્વાંગી મૂલ્યાંકન અહીંયા બેઠેલા લોકો ક્યારેય નથી કરવાના, કેમ કે એની પાસે એવી કોઈ સત્તા કે એવું કાંઈ છે નહીં. આપણું સર્વાંગી મૂલ્યાંકન આપણી આસપાસના આપણા સગાવાલા, આપણી સોસાયટી વાળા, પાર્ટીમાં આપણું ગ્રુપ સર્કલ અને જનતા કાયમ આપણું મૂલ્યાંકન કરતી હોય છે. અને જનતા જેનું મૂલ્યાંકન કરીને એને આમ લીલી પેનથી યશ મારી દે, એને આય બેઠેલાની ઓકાત છે કે ઉભો રાખીએ? જનતા લીટો મારે એ માણસ હાલવાની. ગોપાલ ઇટાલિયન કઈ પાર્ટીએ રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી બનાવ્યો એટલે તમે બધા એની પાછળ ફરો છો? મારી પાસે હોદ્દો નહીં હોત કાલ તમે મને ફોન નહીં કરો? તો હોદ્દાના કારણે માણસ મહાન છે, પાર્ટી અહીં બેહાડ્યો એટલે મહાન છે કે એનું મૂલ્યાંકન, સર્વાંગી મૂલ્યાંકન સમાજની નજરોમાં ઊંચું છે એટલે મહાન છે? તમે કયો બધા કે સર્વાંગી મૂલ્યાંકન કોણે કર્યું? ગોપાલ ઇટાલિયાનો. નેતાઓ ગુજરાતમાં 10 છે, 3 નામ ગુલાબસિંહભાઈએ લીધા, મારું નામ ગણી લો, એ સિવાય બીજા ઘણા બધા છે. એનું સર્વાંગી મૂલ્યાંકન જનતા કરે છે, અને જેનું લીલી લીટીથી સહીનું થાય છે પબ્લિકની, એ માણસને કોઈ નથી રોકી શકતું. પાર્ટીમાં પણ આ નિયમ છે કે કોઈ કોઈને રોકી નથી શકતું. સૌને પોતાની સમજણ રોકી શકે એમ છે. જેની સમજણ ટૂંકી એને આપણે ક્યાં રોકવાની જ જરૂર છે. મેં એવા ઘણા મિત્રો આપણી પાર્ટીમાં જોયા છે, ખૂબ સક્ષમ માણસ હોય, ખૂબ લાયક માણસ હોય, ખૂબ એટલે ખૂબ ઊંચાઈ ઉપર જઈને બેસવાની જેનામાં લાયકાત હોય એવા માણસોને મેં ફેલ થતા આ પાર્ટીમાં સુરતમાં જોયા છે ને બીજા વિસ્તારોમાં જોયા. શું કામ? લાયકમાં લાયક માણસ હોય, એટલી બધી આવડત હોય, ધગશ હોય, એટલો બધો સમય ફાળવતો હોય,
પણ સહેજ નબળા માણસની પડખે ચડી જાય એટલે ઓલો કાયમ કાન ભંભેરણી કરે, આ પાર્ટીમાં આમ નથી થતું ને તેમ નથી થતું, ગોપાલભાઈ આ નહોતું કરવાની જરૂર, મનોજભાઈ નું આ હાલે જ નહીં. ઓલો હારો માણસ છે ને આવી વાતોમાં આવીને ફેલ થઈ જાય ને ફેંકાઈ જાય ને પછી આવી સભામાં ક્યાંક માઇક લઈને પછી કકળાટ કરે. સક્ષમ માણસને ફેલ થઈ જતા મેં જોયા છે. નામ નથી દેવા, બાકી તમે બધા આ પાડો કે આ વાત તો આ સાચી, હારો માણા કામ નો હતો પણ નબળા માણસની યારે સંગત થઈ ગઈ. પાર્ટીમાં બે માણસ એવા હોય કે જેનો વિચાર શક્તિ ટૂંકી હોય, બહુ નાનું વિચારી લેતા હોય દરેક વાત, છગડાથી વિચારતા હોય, નવડાથી ક્યારેય ન વિચારે. એટલે 6 નંબરની પોઝિશન પર ઉભો રહે માણસ કાયમ, અને એ બીજાને એવું સમજાવે. આપણે એની વાતોમાં શું કામ આવવું જોઈએ? હું શું આજ પાર્ટીમાં આવ્યો છું, એવું થોડું હશે કે મારી કોઈ ફરિયાદ જ નહીં હોય. એવડી મોટી પાર્ટીમાં બધું જ આમ મારા મગજમાં જે કલ્પના આવે એવું જ થતું હશે. 50 વસ્તુ એવી હશે જે મને નહીં ગમતી હોય અથવા મારી મરજી વિરુદ્ધની, મારા વિચાર વિરુદ્ધની હશે. એ વાતને પચાવવી કેમ, એ વાતને જીરવી કેમ જાવીને દાંત કાઢતા કાઢતા પાછું સ્ટેજ ઉપર ઉભા રહીને વાત કેમ કરવી ને, એ સર્વાંગી મૂલ્યાંકન આપણું થતું હોય છે. આપણે આપણી મરજી વિરુદ્ધની વાતને જીરવી ન શકીએ પાર્ટીમાં. ભાઈ કોને હોદ્દો મળ્યો, શું કામ મળ્યો, કેમ મળ્યો, એ હવનું સર્વાંગી મૂલ્યાંકન છે. ક્યારેક આપણને એવું લાગ્યા કરે કે મારું મૂલ્યાંકન થતું નથી, હું કેટલા વર્ષથી આમાં છું. તો એ મૂલ્યાંકન એ બધાય થતું જ હોય છે, એ ક્યારેય અટકી નથી જવાનું. બધાય બહુ સારા સૂચન આપ્યા, પણ મારું બધાને એક વિનમ્ર 2 હાથ જોડીને સૂચન છે કે તમે જે સૂચન આપ્યું એ પછી જરાક આપણું મૂલ્યાંકન આપણે કરીએ કે હું પાર્ટીમાં સમય કેટલો આપું. મેં મોટા ભાગે જયારે હું પ્રમુખ તરીકે ફરતો ત્યારે જે માણસ ફરિયાદ કરતો એ મીટિંગ પૂરતો જ આવ્યો હોય, ફરિયાદ કરવા મળશે એટલે જ આવ્યો, પછી કોઈ મીટિંગમાં ન હોય. બોલો લ્યો, હવે એનો એટલે મને તો ખબર પડવા માંડી. પછી બધાને આ તો ખબર પડતી હોય તો જ એટલા વર્ષ બેઠા છીએ, એને ખબર પડવા માંડે કે ભાઈ અને જાહેરમાં આપણે કહેવાય નહીં કે ભાઈ તમે ભૂતકાળમાં કેટલી મીટિંગમાં હાજર રહ્યા. નારાજગી છે અલગ વાત છે, પણ મીટિંગ આપણે ડ્રોપ કરી દઈએ એટલે આપણી સામે બોલવાનો સામેવાળાને મોકો મળી ગયો. એટલે મારી બધાની વિનંતી છે કે જેમ ગુલાબસિંહભાઈએ કીધું એમ આપણે બધા બહુ સક્ષમ માણસો છીએ. સુરત ખાસ આખા ગુજરાતને એક નવી આશા આપવાનું કામ, નવો ભરોસો આપવાનું કામ તો સુરતથી ચાલુ થયું છે. 2020ની કોર્પોરેશનની ચૂંટણીમાં હંધાએ કેટલું કામ કર્યું કે આખા ગુજરાતની અંદર એક નવી આશા ઉત્પન્ન થઈ કે ભાઈ કાંઈક થશે. અને એવડી મોટી આશા ઊભી થઈ, બળ લાગ્યું, તાકાત લાગી, કરોડો લોકોના આશીર્વાદ ભળ્યા અને 2022ની વિધાનસભામાં આખો દેશની નજર ખેંચી આપણે. એનો પાયો સુરતથી નખાણો તો આપણા બધાની શક્તિ ઓછી નથી, પણ એ શક્તિ ક્યાંય નાની મોટી મૂંઝવણમાં, ગૂંચવણમાં, નાના મોટા મન દુઃખમાં, મતભેદમાં વેડફાઈ જાય તો એ આપણી મૂર્ખામી છે. એમાં ભાજપને દોષ ન દઈ શકાય, કેમ કે આવડું મોટું વિશાળ વ્યવસ્થા તંત્ર હાલતું હોય ત્યારે આમ જોઈએ તો બધાના હાથમાં બધું હોય ને આમ જોઈએ તો કોઈના હાથમાં કાંઈ ન હોય, કેમ કે આ તો રામના ટેકે હાલતું હોય. અલગ અલગ જ્ઞાતિના માણસો, અલગ અલગ સ્વભાવના માણસો, અલગ અલગ ભણતર ભણેલા માણસો, અલગ અલગ પ્રકારની સમજણ ધરાવતા માણસો, અલગ અલગ પ્રકારનો બધાના કલ્ચર હોય, પોતપોતાનું પરિવારનું કલ્ચર જ અલગ હોય. એ બધાય ભેગા હાલતા હોય ત્યારે કોઈના હાથમાં અલ્ટિમેટ કંટ્રોલ ન હોય કે આ એક માણસ કહી દેશે ને એમ બધું હાલશે, એવું ન હોય.